સોઈ ગામના દુધવા ગામે પરિવાર પર 40-50 લોકોનો જીવલેણ હુમલો। તીથ ગામનો લાખાજી ઠાકોર 4-5 ગાડીમાં માણસો લઈને આવ્યો। સામાજિક વિષયે હુમલો। હુમલામાં ઈશ્વરભાઈની 17 વર્ષની દીકરીને માર માર્યો, કપડાં ફાડ્યા અને અપહરણનો પ્રયાસ। હુમલામાં દીકરીના જમણા પગમાં ફ્રેક્ચર, ઈજાગ્રસ્તોને સુઈગામ હોસ્પિટલ ખસેડાયા। હુમલાખોરોએ ધોકા, ગડદાપાટુ વડે પરિવારના સભ્યોને ઢોરમાર માર્યો। હુમલાનું કારણ લાખાજી ઠાકોરની દીકરી અને ઈશ્વરભાઈનો દીકરો ગુમ હોવાની શંકા। હુમલાખોરોએ ધમકી આપી, તારો છોકરો મારી દીકરીને ભગાડી ગયો છે, નહીં ગોતે તો તારી દીકરી ઉપાડી જઈશું। લાખાજી ઠાકોરે હુમલા પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। પોલીસની 112 વાહન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો। સુઈગામ પોલીસે ગુનો નોંધી આ ગંભીર હુમલાની વધુ તપાસ હાથ ધરી।